રાજકીય ગરમાવો ભાજપ દ્વારા તોડફોડની આશંકાએ કોંગ્રેસે પોતાના પાલિકા અને પંચાયતના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા। મોરબીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ઉમેદવારોને તોડવાની આશંકાઓ અને પક્ષપલટાના ભય વચ્ચે કોંગ્રેસ પક્ષે પોતાના પાલિકા અને તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોને સુરક્ષાના કારણોસર કોઈ અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે। ચૂંટણીના રણસંગ્રામમાં પોતાના ઉમેદવારોને અકબંધ રાખવા માટે કોંગ્રેસે આ સાવચેતીભર્યું પગલું ભર્યું છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે। આ ઘટનાક્રમ અંગે કોંગ્રેસ દ્વારા સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પર આક્રમક પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। કોંગ્રેસના આગેવાનોનો દાવો છે કે ભાજપ દ્વારા તેમના ઉમેદવારોનો સતત સંપર્ક સાધીને યનકેન પ્રકારે તેમને લાલચ આપી પક્ષપલટો કરાવવાના અથવા મેદાનમાંથી હટાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। સત્તા પક્ષની આ કથિત તોડફોડની રાજનીતિ અને દબાણથી પોતાના ઉમેદવારોને બચાવવા માટે પક્ષે તેઓને અન્યત્ર ખસેડવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે। ચૂંટણી પંચના નિર્ધારિત કાર્યક્રમ મુજબ આવતીકાલે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ સમય મર્યાદા છે। કોંગ્રેસની રણનીતિ અનુસાર ફોર્મ પરત ખેંચવાની આ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ જ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળેથી પરત લાવવામાં આવશે। હાલ પૂરતું ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ રાજકીય ખેંચતાણને પગલે મોરબીના રાજકીય માહોલમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે અને સૌની નજર આવતીકાલની અંતિમ ઉમેદવારી યાદી પર મંડાયેલી છે। ચૂંટણીઓના ફોર્મ બધાના ઓકે થઈ ગયા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એન પ્રકારે સત્તા હાંસિલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને સામાજિક, આર્થિક, માનસિક અને દાદાગીરીથી પ્રેશર કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમારા 4 મહાનગરપાલિકાના ઉમેદવારોને અમારે અજ્ઞાત સ્થળે મોકલવા પડ્યા છે, જેને છેલ્લા 2 દિવસથી આ ખૂબ ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે આજે ભાજપ સત્તાના મોહમાં પ્રજાને પોતાનો મતનો અધિકાર છીનવી અને પોતાની તાકાતથી પ્રજા પાસે મત માંગવા ન જવા પડે અને તાકાતથી, પૈસાથી, સત્તાથી સીધી સત્તા હાંસલ કરી લેવી છે। ત્યારે મોરબીની પ્રજા આજે કોંગ્રેસ પાર્ટી સાથે છે અને એ જ ડરથી ભારતીય જનતા પાર્ટી કે લોકો આજે ભાજપથી દૂર થઈ રહ્યા છે। સ્થાનિક સમસ્યાઓ પુષ્કળ છે। છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું મોરબી મહાનગરપાલિકા, નગરપાલિકા હતી ત્યારે શાસન હતું અને લોકોના કામ કરી નથી શક્યા। ત્યારે આજે હારના ડરથી પોતે આર્થિક, સામાજિક અને માનસિક ટોર્ચર અમારા ઉમેદવારોને આપી અને પોતાની સત્તા બિનહરીફ રીતે હાંસલ થાય એના માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ત્યારે મોરબીની જનતા ખૂબ સમજુ, જાગૃત અને તાકાતવાળી જનતા છે, ખંતીલી જનતા છે। ત્યારે આજે આપના માધ્યમથી હું કહેવા માગું છું મોરબીની જનતા અને સમગ્ર મોરબી જિલ્લાની જનતાને કે આ ભારતીય જનતા પાર્ટી પોતાના સત્તાના મોહમાં એટલી બધી પ્રજાના મતનું વેચાણ, ખરીદ વેચાણ સંઘ સમજી લીધું છે। ત્યારે આવતા દિવસોમાં 26 તારીખે મતદાન છે, તો પોતાની તાકાત બતાવવા માટે તમામ મોરબીની અને મોરબી જિલ્લાની જનતાને અમારી નમ્ર અરજ છે કે આવા માણસોને આપ ઓળખો। આપના નાના મોટા પ્રશ્ન હોય એના માટે ખરેખર નગરપાલિકામાં તમારા મતથી મોકલેલો ઉમેદવાર નગરપાલિકામાં પહોંચવો જોઈએ, જેથી કરીને તમારા વિસ્તારના કામ થાય। એના માટે નહીં કે પૈસાથી કે તાકાતથી પોતાની સત્તા હાંસલ કરી અને તમારા મતનો ઉપયોગ ન કરી શકો। એટલે આપ સૌને, મોરબીની જનતાને વિનંતી છે કે આવા માણસોને ઓળખો અને તમારા મતના અધિકારથી આવા જે કાંઈ ઉમેદવારો છે એને દૂર કરો। કેટલા લોકો છે અને કયા વોર્ડમાં આજે દબાણ છે તે ભાજપ દ્વારા કરવામાં આવતું છે? મોરબી મહાનગરપાલિકામાં અમારા 4 ઉમેદવારો છે, વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 13 અને માળિયા તાલુકામાં પણ અમારા 3 ઉમેદવારો તાલુકા પંચાયતના છે, જેને અમારે અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા છે। આવનારા દિવસોમાં કઈ રણનીતિ રહેશે? કારણ કે જે રીતે અત્યારે દબાણ કરવામાં આવ્યું છે તેની કોઈ ફરિયાદ કરવામાં આવશે કે શું? હજી આ લોકો સામાજિક અને માનસિક પ્રેશર નાખી રહ્યા છે। વધુ જો ટોર્ચરિંગ કરવામાં આવે તો અમે કાયદાકીય રીતે ફરિયાદ પણ કરશું અને એની સામે ખુલીને કોંગ્રેસ પાર્ટી લડતમાં ઉતરશે। અને આજે સમગ્ર મોરબીની જનતા કોંગ્રેસ સાથે છે, એટલે અમારે કોઈ ડરવાની જરૂરિયાત નથી। પણ અમારા ઉમેદવારોને જે પ્રેશર આપી રહ્યા છે સામાજિક, માનસિક અને બીજા ડરથી,
તો અમારે આજે આ પરિસ્થિતિ આવી છે ત્યારે અમારે અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા છે. આવી કોઈ વાત મારા પાસે આવી નથી. ભારતીય જનતા પાર્ટી આવી કોઈ વાત તો કરી નથી. અત્યારે કોંગ્રેસ પાયા વિહોણા આક્ષેપો કરે છે અને આવું કાંઈ છે નહીં. કોંગ્રેસ કદાચ ડરી ગઈ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો એક જુસ્સો છે અને અમારા બધા જ પદાધિકારીઓ છે એ બધા ખૂબ કામમાં લાગેલા છે અને આવો કોઈ આક્ષેપો થતા હોવાથી પાયા વિહોણા છે. પાળિયામાં પણ જે 3 જે ઉમેદવારો જે છે ધારકા પંચાયતના કોંગ્રેસના એની પણ ટૂંકમાં છોડવાની વાત આવે છે. એમાં પણ કાંઈ આવું તડજોડી કાંઈ વાત જ નથી આવી મારા સુધી અને અમારામાંથી કોઈ એવું કાંઈ કર્યું પણ નથી.